તો વલસાડની વાત કરવામાં આવે તો સ્વાતંત્ર્યતા દિવસની પૂર્વ સંધ્યાએ વલસાડ ખાતે આંતરરાષ્ટ્રીય રોબિન આર્મી દ્વારા શહેરના જરૂરિયાતમંદ વિસ્તારોમાં એક ખાસ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગરીબ અને વંચિત વર્ગના બાળકોમાં દેશપ્રેમની ભાવના જગાડવી અને સાથે જ તેમને પ્રોત્સાહન આપવાનું હતું। કાર્યક્રમની શરૂઆત દેશભક્તિ ગીતો સાથે કરવામાં આવી, જેનાથી સમગ્ર પરિસર દેશપ્રેમના માહોલથી છલકાયો। બાળકો અને હાજર નાગરિકોએ રાષ્ટ્રગાનમાં જોડાઈને એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો। રાષ્ટ્રપતિના સંબોધનના અંશોનું પણ પઠન કરીને કાર્યક્રમને પ્રેરણાદાયક બનાવવામાં આવ્યું। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય રોબિન આર્મીના કાર્યકરો રવિભાઈ કકવાની, આશિષભાઈ પાઠક, જગદીશભાઈ પાટીલ, કરણભાઈ દ્વારા બાળકોને ભેટ આપવામાં આવી અને બાળકોના ચહેરા પર ઝગમગતી ખુશી જોવા મળી, જે કાર્યક્રમનો સાચો પુરાવો હતો। તેમના પરિવારો માટે ખાસ ફૂડ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કિટ્સમાં પૌષ્ટિક ખાદ્ય સામગ્રી સાથે કેટલીક જરૂરી દૈનિક વસ્તુઓનો પણ સમાવેશ હતો। કાર્યક્રમ દરમિયાન બાળકો માટે રમૂજી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ યોજાઈ, જેમ કે દેશપ્રેમ પર આધારિત ચિત્રકલા, નાના ક્વિઝ અને દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગે કથાવસ્તુ। આથી બાળકોને માત્ર મનોરંજન જ નહીં પરંતુ પ્રેરણાદાયી જ્ઞાન પણ મળ્યું। આંતરરાષ્ટ્રીય રોબિન આર્મીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સમાજના વંચિત વર્ગ સુધી દેશપ્રેમનો સંદેશ પહોંચાડવો એ તેમની જવાબદારી છે। તેઓએ આવી પહેલને ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આ અનોખી પહેલ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને આનંદના ક્ષણો મળી રહ્યા હતા, સાથે જ તેમના હૃદયમાં દેશપ્રેમ અને ગૌરવની નવી ચમક પ્રગટ થઈ। સ્વતંત્રતા દિવસના સંદેશ સાથેનો આ કાર્યક્રમ માનવતા અને દેશપ્રેમના ઉત્તમ સમન્વયનું જીવંત ઉદાહરણ બની રહ્યો। रोबिनहुड आर्मी जो कि एक इंटरनेशनल ऑर्गेनाइजेशन है, ये एक जीरो फंड ऑर्गेनाइजेशन है जो ज़रूरतमंद लोगों के यहाँ पर जो भी हमारे यहाँ पर बचा हुआ खाना रहता है या जो कपड़े रहते हैं वो उन तक पहुँचाती है। इसी के मद्देनज़र आज वलसाड सिटी में 100 से अधिक ज़रूरतमंद लोगों के यहाँ पर राशन की किट वितरण की गई है, जो अलग अलग लोगों ने जुटाई है जीरो बिना किसी फंड लिए डायरेक्ट किट के माध्यम से। और जो भी हमारे पास में जो कपड़े थे वो भी ज़रूरतमंद लोगों तक पहुंचाए जा रहे हैं। इसी प्रकार से शिक्षा आदि कार्यों के लिए भी यह ऑर्गेनाइजेशन कार्य करती है। और सभी लोगों से अनुरोध है कि अगर आपके यहाँ पर कोई खाना बच जाए या कोई ऐसे कपड़े हैं जो आपके उपयोग में नहीं आ रहे हैं तो आप हमें प्रोवाइड कीजिए, हम ज़रूरतमंद लोगों तक उन चीज़ों को पहुँचाएँगे।